નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને આવતીકાલે એક આખું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ ભયાનક દુર્ઘટનામાં વડોદરાના યુવાન ભાવિક મહેશ્વરીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના દીકરાના અકાળ અવસાનના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. ગત વર્ષે અમદાવાદના મેઘાણીનગર ખાતે સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં વડોદરાના 33 નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ 33 નાગરિકોમાં વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારનો દીકરો ભાવિક મહેશ્વરીએ પણ જીવ ગુમાવ્યો હતો. કાળમુખા પ્લેન ક્રેશને એક વર્ષ વીતી ગયું હોવા છતાં મહેશ્વરી પરિવારમાં કાળજાના ટુકડા એવા દીકરા ભાવિકની યાદો આજે પણ ઘરના ખૂણે ખૂણામાં તાજી છે. આ દુર્ઘટના પાછળ કઈ ટેકનિકલ ખામી કે બેદરકારી જવાબદાર હતી તે જાણવા માટે પરિવાર હજુ પણ બ્લેક બોક્સના અંતિમ તપાસ અહેવાલની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. બસ એના એક સપનું હતું કે ભાઈ મને જલ્દી બોલાવજો, આની શાદીની તારીખ નક્કી કરી હતી અમે. આ બધું સપના એના, પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું. 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પહેલાં થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું, પછી અહીંયા આવીને હું 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. બધું સપના થઈ રહી ગયા છે હવે અમારા. શું સરકાર પાસે શું અપેક્ષા નથી હવે હું તો કંઈ એટલી બધી સમજતી નહીં. બસ હું આટલું જ કહેવા માંગીશ કે ભાઈ જે થઈ ગયું તો હવે થઈ ગયું છે, હવે અમને ઇન્સાફ જોઈએ, બીજું કંઈ નહીં. પરિવારના મોભી મુકેશ મહેશ્વરીના જણાવ્યા અનુસાર સરકાર તરફથી તેમને પૂરતો સહકાર મળી રહ્યો છે અને ટાટા ગ્રુપ દ્વારા તથા સરકાર તરફથી કુલ મળીને ₹1.25 કરોડનું આર્થિક વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. પરંતુ એક લાચાર પિતાનું કહેવું છે કે તેમના માટે પૈસા નહીં પણ તેમના દીકરાનો ન્યાય સૌથી મોટો છે. અમારે તો જે સરકાર, હવે સરકારની સામે શું કહીએ, સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો. તમે બધું કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. તો અમારી એવી જ ભાવના છે કે હવે એ 12 મહિના થઈ ગયા છે, હવે એની અંદર કોણ છે અને જે બી કોઈ દોષી હોય એને સજા કરો. અચ્છા, બિલકુલ વાત કરીએ તો આપણે આપણો દીકરો ગુમાવ્યો છે. એક વર્ષ આ પરિવાર માટે કેવો રહ્યો છે? અમારી માટે આ 1 વર્ષ એટલે તમે બધા 1 વર્ષ કહો છો, અમારે એક દિવસ 1 વર્ષ જેવું જાય છે. અમે કેવી રીતના કાઢીએ છીએ, કારણ કે અમારો છોકરો આજે જવાન જોત છોકરો અમારો આજે બાયો હતો, જે ખભો કહેવાય અમારો, જે અમારો એ અમે ગુમાવ્યો છે. ન્યાય માટે સરકારે કેવા પ્રકારની મદદ કરી રહી છે? સરકાર તો બસ હવે કહે છે કે 1 મહિના પછી 1 વર્ષ એટલે કે 12 તારીખે અમે તમને બ્લેક બોક્સમાં શું રિપોર્ટ છે એ રિપોર્ટ ડિક્લેર કરશે, એના પછી જોઈએ શું છે. અચ્છા, અત્યાર સુધી કોઈ વળતર માટે કે વળતર તો જે નમકે જે આપ્યું હતું 1 કરોડ રૂપિયા ટાટા ટ્રસ્ટે આપ્યા હતા, 25 લાખ રૂપિયા જે હતા, અને બીજું કોમ્પોઝિશનનું એમને કીધું હતું, પણ અમે હજુ કોમ્પોઝિશન માટે ફોર્મ નથી ભર્યું. અમારું છે કે અમારે આગળ લડવું છે. પૈસા તો ઠીક છે કે આજે આવશે કાલ નહીં આવે વળતર. અમારો છોકરો જે ગુમાવ્યો છે, બસ અમારી માટે તો એ જ છે. અચ્છા, સરકાર પાસે શું અપેક્ષા છે? બસ અમારી આ એક જ અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં કે જેનો બી દોષી હોય એને દંડ કરીને અમને ન્યાય અપાવો, બીજું કશું નહીં. ઘટના સ્થળ ઉપર કોઈ પ્રાર્થના કરવા માટે આપે કોઈ પત્ર લખ્યો છે? ના, અમે બધાએ પત્ર લખ્યો હતો, એનો કોઈ પ્રતિસાદ ના મળ્યો, એટલે પછી મેં તો અહીંયા જ મારી પ્રાર્થના રાખેલી છે. 12મી તારીખે સાંજે મારા અહીંયા જ સુંદરકાંડ છે, લગભગ 550 માણસ હશે. ટાટા તરફથી આપણે વળતર મળ્યું છે? ના, ટાટા તરફથી જે ટ્રસ્ટ તરફથી જે આપવાના હતા એ જ આપ્યું છે. બીજું તો જે 25 લાખ રૂપિયા જે પહેલી પ્રાથમિક સહાયતા હતી એ જ હતી, બસ એટલું જ હતું, બીજું કંઈ. ખાસ કરીને વાત કરીએ તો વિદેશી વકીલ આપણો કેસ લડી રહ્યા છે. આપણા તમારા વતી પરિવાર વતી એ લડી કેટલો વિશ્વાસ છે તમને એમના પર? વિશ્વાસ તો હવે ગવર્મેન્ટ જે બ્લેક બોક્સ આપે એની પછીનું છે. એ બી ભાઈ બહુ મહેનત કરે છે, અમને મળ્યા છે, અમને એક ડિટેલ કીધી છે, મહેનત કરી છે. હવે જોઈએ આગળ શું છે. આપણો બાબો શેના માટે અહીંયા આવ્યો હતો? કેટલા સમય અહીંયા આવ્યો હતો? મારો બાબો છેલ્લા 5 વર્ષથી લંડન જ રહે છે. એ લગભગ દર 6-7 મહિના થાય એટલે ફેમિલીને મળીએ. અમે સંયુક્ત પરિવારમાં રહું છું,
અમારું આખું મારા 4 ભાઈઓ અમે બધા જોડે જ રહીએ છીએ અને એને અહીંયા જ આવું ફરવા આવું કે વેકેશન 10 દિવસ પડે એટલે કે મેં ફેમિલીને મેં મારો બીજો એક છોકરો છે એ થોડો મેન્ટલી પ્રિપેર નથી, એ સ્પેશિયલ ચાઇલ્ડ છે એટલે કે મારા ભાઈને બી હું 15 દાડા મળી આવું એ બહાને યાદ. લગ્ન થયું હતું આપણા મારા બાબાનું 10મી તારીખે કોર્ટ મેરેજ કર્યું. એટલે આ દુર્ઘટનાની જે બની જે છે તારીખે દુર્ઘટનાની તારીખને કઈ રીતે મેં તમને કીધું ને કે મારી માટે સૌથી અપશુકનિયાળ તારીખ કહેવાય. બધાની માટે જે 13 તારીખ અપશુકનિયાળી હતી, મારા જિંદગીની આ 12 તારીખ અપશુકનિયાળી કહેવાય. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાના શરૂઆતના 3 મહિના સુધી ટાટા ગ્રુપના સત્તાધીશોએ સારું માર્ગદર્શન આપ્યું અને સંપર્કમાં રહ્યા, પરંતુ ત્યારબાદ કરાયેલા પત્ર વ્યવહારનો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. એવા આક્ષેપ ભાવિક મહેશ્વરીના પરિવારજનો તરફથી લગાવવામાં આવે છે. આવતીકાલે પુત્રની પ્રથમ વર્ષે નિમિત્તે તેમની પવિત્ર સ્મૃતિમાં પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારને હજુ પણ આશા છે કે સત્તાવાળાઓ જલ્દી રિપોર્ટ જાહેર કરશે અને જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરીને સાચો ન્યાય અપાવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.